પીપળો એક દૈવી વૃક્ષ છે. સવારના 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્ત થી લઈ અને સવારના 7 વાગ્યા સુધી પીપળાની અંદર બ્રહ્મદેવનો વાસ હોય છે. કોણ હોય છે? અને એ 7 વાગ્યાથી લઈ 7:30 થી લઈને 10:30 સુધી 10 વાગ્યા સુધી ભગવાન નારાયણ ત્યાં આવે છે. આ પીપળાની મહાનતા બતાવું. પીપળો પૂજો અને પછીનો જે સમય છે 10:30 થી 11:30 વાગ્યા સુધી ગમે એવો પિતૃદોષ હોય, ગમે તેવા પિતૃ આપણને ગમે તે કોઈ કીધું એ કાળ સર્પ યોગ છે, આજે સાહેબ 10 થી 12 જઈ અને પીપળા નીચે એક દીવો કરી અને થોડું પાણી અર્પણ કરી દો. તમારો ગમે તેવો વાસ્તુ દોષ હશે તો પણ નિવારણ થઈ જશે સાહેબ. 12 થી 12:30 1 કલાક આહુતો, 12:30 થી 3:30 4 વાગ્યા સુધી વાસુકો નો વાસ હોય છે. અને હવે સાંભળો મહત્વનું, સાંજે 4 વાગ્યાથી લઈ અને 7:30 વાગ્યા સુધી ભગવાન શિવજી સ્વયં પીપળા નીચે વાસ કરે છે. રાત્રે 7:30 થી લઈ અને રાત્રિના 9 વાગ્યા સુધી પીપળાના ઝાડ નીચે સ્વયં કુબેર ભંડારી આવે છે. પીપળો કોઈ સામાન્ય વૃક્ષ નથી. ભગવાન કૃષ્ણ પણ કહે છે વૃક્ષોમાં પીપળો હું પોતે છું. રાતના 9:30 થી લઈ અને સવારના 4 વાગ્યા સુધી બીજા બધા 33 કરોડ દેવતાઓને એકવાર પીપળા નીચે આવવું પડે ને પીપળો પૂજો, પીપળાની પ્રદક્ષિણા કરો. દીકરાઓ ધન્ય થઈ જશે, તમારો પરિવાર સુખી થઈ જશે મારા ભાઈ બહેનો. પીપળો એક દૈવી વૃક્ષ છે. સવારના 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્ત થી લઈ